કેનેડાએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે કેનેડામાં આતંક ફેલાવવા માટે ભારત સરકારના એજન્ટ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરી રહ્યા છે. તેમજ હાલમાં જ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈને સરકારનું રક્ષણ છે. તેઓ દિલ્હીની ગુનાહિત ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા. હવે અમિત શાહે પણ આ સાથે જોડાયેલા સવાલો જવાબ આપ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રથમ વખત લોરેન્સ બિશ્નોઈ અને કેનેડાના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે આ મુદ્દે ભારત સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ભારતના નવા કાયદા અને જેલની સજા ઘટાડવા જેવા મુદ્દાઓ વિશે પણ વાત કરી હતી. લોરેન્સ બિશ્નોઈ અને કેનેડાના આરોપો અંગે જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે લોરેન્સ જેલમાં છે અને કેન્દ્ર સરકારના સમર્થનથી કેનેડામાં હિંસા ભડકાવી રહ્યા છે, ત્યારે તેમણે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. અમિત શાહે કેનેડા સરકારની આ મામલામાં જે પણ પુરાવા છે તે આપવા જણાવ્યું હતું. આ સાથે તેઓ જો પુરાવા સાચા હશે તો કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.